નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આજે આપણે લઈને આવી ગયા છીએ ધોરણ 11 ગણિત વિષયનું જે પ્રથમ સત્રનું પરીક્ષા છે મિત્રો, એનું પેપર લેવાઈ ગયેલું છે મિત્રો. અહીંયા તમે જોઈ શકો છો, પ્રથમ પરીક્ષા 2025. બરાબર મિત્રો, 2 કલાક સમય રહેશે તમારે. કુલ ગુણ 50 રહેશે વિદ્યાર્થી મિત્રો. બરાબર મિત્રો, આ પેપર શાંતિપણી શાળા વિકાસ સંકુલ મહેસાણાથી આવેલું છે મિત્રો. તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અહીંયા છે તમારે સૂચના આપેલી છે કે આ પ્રશ્નપત્રમાં કુલ 35 પ્રશ્નો અને 4 વિભાગ છે. બધા જ પ્રશ્નો અને વિભાગ ફરજિયાત છે. જમણી બાજુ દર્શાવેલ આંકડા પ્રશ્નોના ગુણ દર્શાવે છે. બરાબર, તો અહીંયા આપણે વિભાગ એની વાત કરીએ તો મિત્રો અહીં તમને આપેલો છે, જો બી બરાબર છગડિયા કૌંસની અંદર 5 હોય તો બી એ શું કહેવાય? ખાલી ઘન કહેવાય મિત્રો. બરાબર, પછી અહીં તમારે છે સોલ્યુશન તમારી જાતે કરવાનું છે. આ હું તમને પ્રશ્નપત્ર આપ્યો છે મિત્રો, કારણ કે તમારે આ મિત્રો પ્રશ્નપત્ર આ રીતે જ પૂછાશે તો તમને આવડવું જોઈએ. બરાબર, એ યોગ એ ડેશ બરાબર ખાલી જગ્યા. જવાબ મિત્રો સાચા પણ હોઈ શકે અને ખોટા પણ હોઈ શકે, કારણ કે આ વિદ્યાર્થી એ ટીક કરેલા જવાબો છે, આપણે ટીક કર્યા નથી. આની પીડીએફ જોઈતી હોય તો આપણા વોટ્સઅપ ગ્રુપના માધ્યમ દ્વારા તમને પીડીએફ મળી જશે. જો ત્રીજો ક્વેશ્ચન છે, જો x/3 +1 અને y-2/3 બરાબર 5/3 અને 1/3 હોય તો x + y શોધો. પહેલાં મિત્રો તમારે આ પદ અને આ પદથી તમારે, હું કહું તમને અહીંયા, આમાં શું કરવાનું છે તમારે મિત્રો? પહેલાં આ પદ બરાબર અને આ પદને સરખાવવાના, એટલે તમને એક્સ મળશે. એક્સ મળે મિત્રો એટલે પછી તમને અહીંયા વાય શોધવાનો રહેશે. બરાબર, અને પછી આ પદને અને આ પદને સરખાવવાના. બરાબર, એટલે તમારે એક્સ અને વાય મળશે અને એ બંનેનો જવાબ તમારે સરવાળો કરવાનો રહેશે. આ બંનેનો તમારે સરવાળો કરવાનો રહેશે. બરાબર, ત્યાર પછી તમારે અહીં આપેલું છે sin 31π/3. બરાબર, ચેપ્ટર નંબર 3 ત્રિકોણમિતિય વિધેય છે. તમારે ભાગ પાડવાના છે 30 + 30π + π. બરાબર, એટલે અહીંયા શું વધશે? 10π + π. પાઈ વધ્યા. પછી મિત્રો sin પાઈ એટલે 100 sin 10π એટલે 10π ક્યાં આવે મિત્રો? 10π એટલે π/2. 10π મિત્રો તમારે આટલે આવે. બરાબર, એમાં પછી તમારે શું કરવાનું છે? 31π છે એટલે 10. અહીંયા મિત્રો તમારે આ દાખલો ગણવો પડશે. 31π એટલે 30 + π એટલે અહીંયા શું થઈ જશે વિદ્યાર્થી મિત્રો? 10π + π. બરાબર, એટલે તમારે અહીં 10π એ ક્યાં આવે? તો અહીંયા આવે 10π. બરાબર, 10π ક્યાં આવે? અહીંયા આવે. બરાબર ને, પછી પ્લસ છે એટલે કયું ચરણ? ત્રીજું ચરણ. ત્રીજા ચરણમાં સાઈન કેવો હોય? માઇનસ આવે. બરાબર, અને પાઈ એટલે મિત્રો શું થાય? સાઈન પાઈ. બરાબર, સાઈન પાઈ એટલે મિત્રો તમારે જે વેલ્યુ થાય તમારે મૂકવાનું. અહીંયા તમારે જવાબ જે આવતો હોય એ. બરાબર, આઈ થિંક તમારી જવાબ મિત્રો આ સાચું લાગે છે. અહીંયા મિત્રો તમારે શું કરવાનું છે? આ દાખલો હું તમને સમજાવી દઉં, કારણ કે આઈએમપી છે મિત્રો, 2 માર્ક્સમાં પણ પૂછાય છે અને 1 માર્ક્સમાં પણ પૂછાય છે. અહીંયા તમારે 30 31ના ભાગ પાડવાના છે અને એટલે શું પાડશો? 30π + π. બરાબર મિત્રો, એના ભાગ્યા 3, આના ભાગ્યા 3, 10 આવી જશે અહીંયા. બરાબર, 10 આવે એટલે શું થશે? 10π + π/3. પછી આ 10π એટલે ક્યાં આવે મિત્રો? અહીંયા તમને હું દોરીને બતાવું. આટલે 10π આવે. બરાબર, આ 10π પ્લસ કીધું છે. બરાબર, એટલે આપણે કયું ચરણ? ત્રીજું ચરણ આવે. ત્રીજા ચરણમાં મિત્રો સાઈન અને કોસ કેવા હોય? નેગેટિવ. એટલે કે સાઈન કીધું છે તો અહીંયા માઇનસમાં જવાબ આવે મિત્રો. બરાબર, એટલે અહીંયા શું આવે? -sin π/3. બરાબર મિત્રો, ધ્યાનથી જોજો તમે.
બરાબર, એટલું આવ્યું. ત્યાર પછી તમારે અહીંયા શું આવે મિત્રો, સાઈન 10 પાઈ વત્તા π/3 મિત્રો. બરાબર, આટલું આવ્યું. હવે 10 પાઈને આપણે નહીં જોવાના, હવે π/3 ને જોવાના આપણે. બરાબર, સાઈન π/3 પછી સાઈન π/3 કેટલા થાય, √3/2. બરાબર વિદ્યાર્થી મિત્રો, એટલે આમાં તમારી જવાબ આવશે √3/2. ખબર પડી મિત્રો? અહીંયા તમારે એકદમ સહેલો પ્રશ્ન છે અને આ પ્રશ્ન તમારી ચોપડીમાંથી 99.99% મિત્રો ચોપડીનો છે. આવો એક ચોપડીમાં દાખલો છે તમારે. બરાબર, લગભગ આઈ થિંક ઉદાહરણમાં જ છે તમારે. 1 થી 10 ઉદાહરણમાં જશે પહેલો. બરાબર, હા, 1 થી 10 ઉદાહરણમાં તમને મળી જશે. આવો પ્રશ્ન છે તમારે. જવાબ તમારે આ ફાઇનલ આવે. ત્યાર પછી ચેપ્ટર નંબર 5નો છે તમારે x -1 -1 છે. તો આનો ઉકેલ તમારે મેળવવાનો છે. બરાબર મિત્રો, આના માટે તમારે દાખલો ગણવો પડશે. ત્યાર પછી તમારે અહીંયા છે કે a બરાબર તમને 1 2 આપી દીધા હોય છગડીયા કૌંસમાં અને b બરાબર છગડીયા કૌંસની અંદર 3 4 આપેલા હોય, તો a થી b પરનો તમારે સંબંધની સંખ્યા શોધવાની રહેશે મિત્રો. બરાબર, પછી અહીંયા કહે છે કે 10 50 -10 40 ભાગ્યા 10 10ની કિંમત તમારે શોધવાની રહેશે. આના માટે મિત્રો તમારે શું કરવું પડશે? આવો પ્રશ્ન તમે પહેલી વાર જોયો હશે, માટે આના માટે તમારે શું કરવું પડશે ખબર છે મિત્રો? આના માટે તમારે 10 90 - 30 કરવા પડશે. આમાં તો પહેલાં ના ઉભા રહો, 10 90 - 30 કરશો એટલે 60. આના માટે તમારે 10 50 માટે તમારે મિત્રો 180 - 130 કરશો તો હા આવી જશે. અથવા મિત્રો 10 80 તમને કિંમત શોધતા આવડતી હોય તો 10 80ની કિંમત શોધીને 30ની કિંમત 10 30ની કિંમત તો તમને ખબર હશે. 10 80ની કિંમત શોધીને અહીંયા મૂકવાની એટલે આવી જશે. અને આમાં પણ આ રીતે છે. બરાબર મિત્રો, એ રીતે તમે ગણશો દાખલો આગળ, એક સ્ટેપ ગણશો એટલે તમને આવડી જશે. બરાબર, ત્યાર પછી તમારે છે બનાના મિત્રો. બનાનામાંથી શબ્દોની ગોઠવણી કેટલી શક્ય છે જેથી બે બાજુ n અને બંને બાજુ n ન આવવા જોઈએ? બરાબર મિત્રો, ચેપ્ટર નંબર 6 ક્રમચય અને સંચયમાંથી તમને અહીંયા આપેલો છે. અહીંયા મિત્રો તમને જો આ ક્વેશ્ચન નંબર 9 તમને હલવાનો પ્રશ્ન કર્યો છે કે મિત્રો અહીંયા વાસ્તવિક ભાગ કીધો છે, કાલ્પનિક ભાગ નહીં. વાસ્તવિક ભાગ ગુજરાતીમાં લખ્યું છે, તમને ખબર ના પડી. રિયલ નંબર તમને પૂછ્યું છે. બરાબર મિત્રો, અહીંયા તમને ખબર પડી નહીં મિત્રો, એટલે તમારે ગુજરાતીમાં પણ ખાસ યાદ રાખવું પડે. વાસ્તવિક ભાગ એટલે શું થાય મિત્રો? વાસ્તવિક ભાગ એટલે રિયલ નંબર. બરાબર, યાદ રાખજો. આનો રિયલ નંબર તમારે શોધવાનો છે અને એ રિયલ નંબર તમારે લખવાનો રહેશે. ત્યાર પછી 10મો પણ અહીંયા તમને એ રીતે આપેલો છે. 11મો તમારી આ ચેપ્ટર નંબર 5માંથી છે, અસમાનતા. બરાબર, આ પણ ચેપ્ટર નંબર 6માંથી છે. અહીંયા શું જવાબ આવે મિત્રો ખબર છે? તમારે હંમેશા યાદ રાખવાનું, આવો પ્રશ્ન પૂછાય તો મિત્રો શું કરવાનું? અહીંયા x કીધું હોય ને, અહીંયા x હોય ને, તો તમારે કેટલો જવાબ આવે આટલે ખબર છે? 7નો વર્ગ 49. તો અહીંયા શું આવે? 49. 8નો વર્ગ 64. બરાબર, તો મિત્રો અહીંયા તમે ડાયરેક્ટ આ વર્ગ કરી દેશો. બરાબર, આ દાખલો 2 માર્ક્સમાં પણ પૂછાય છે. ચોપડીનો બેઠો દાખલો પૂછેલો છે. બરાબર, યાદ રાખવાનું છે. ચોપડીનો બેઠો દાખલો તમારે આપેલો છે. અહીંયા જે આ નીચે હોય ને એનો વર્ગ કરી દેવાનો એટલે તમને આ જે કિંમત મળી જાય. બરાબર, હવે મિત્રો તમે હલવાશો n0 n1 n2 n3 n4. બરાબર, હવે શું કરશો? કંઈ નહીં મિત્રો, આમાં તમારે શું કરવાનું છે ખબર છે? એકદમ સિમ્પલ આઈડિયા આપી દઉં તમને. આમાં તમારે અહીંયા નીચે અમુકમાં એવી રીતે આવી જાય છે મિત્રો. n જો એક પ્રશ્ન છે n18, આ n12 વત્તા n8, તો nની કિંમત શોધો. તો nની કિંમત કેટલો આવે ખબર છે? 12 વત્તા 8. n બરાબર તમને
20 જ મળશે મિત્રો. કેટલો? 20 જ મળશે. તમે દાખલો ગણજો ચેપ્ટર નંબર 6 પ્રમાણે, બરાબર. તમે એનો શોધવા જશો ને તો તમને કેટલો? 20 જ મળશે મિત્રો, બરાબર. એટલા માટે તમે આ રીતે પણ તમે જો જવાબ આવી શકે આમાં ડાયરેક્ટ હું તમને કહું છું તમારે ગણવાનો રહેશે આ દાખલો. તો મિત્રો લોંગ દાખલો છે, પરંતુ તમે ડાયરેક્ટ સિમ્પલ રીતે ગણવા માંગતા હોય તો આ બંનેની બાદબાકી કરશો, પછી જે જવાબ આવે -1 વત્તા +2 એટલે +1, +1 -1 +4 એટલે 3, 3માંથી -1. અહીંયા મિત્રો તમે જોયું કે અહીંયા -1 આવે છે, પછી અહીંયા +1 આવે છે, પછી અહીંયા -1 આવે છે, અને અહીંયા +1 આવે છે. તો અહીંયા શું હશે મિત્રો? n/6 હોઈ શકે ને મિત્રો? હોઈ શકે કે ન હોઈ શકે? n 0 1 2 3 4 5 6, બરાબર. તો અહીંયા તો તમને મળી ગઈ n6. ત્યાર પછી અહીંયા તમારી ખાલી જગ્યા દાખલો ગણશો એટલે તમને અહીંયા આ ખાલી જગ્યાનો જવાબ મળે, બરાબર. એના માટે આખો દાખલો ગણવો પડે. ત્યાર પછી સંકર સંખ્યા તમારે ગુણાકાર વ્યસ્ત શોધવાનો ચોપડીનો બેઠો દાખલો તમને અહીંયા પૂછેલો છે. -i બરાબર કેટલા? તો i સાબિત કરવાનું છે તમારી ચોપડીનો. તમારે આ દાખલો અહીંયા દેખાતો નથી, બરાબર, પરંતુ આ પણ ચોપડીનો બેઠો દાખલો છે, ચેપ્ટર નંબર 7માંથી છે, બરાબર. છેલ્લા પેજે ચેપ્ટર નંબર 7ના એન્ડમાં દાખલો છે. આ મને ખબર છે લાસ્ટ કે એવું કંઈ દાખલો છે, બરાબર. એકદમ સહેલું છે, સાબિત કરવાનું છે. 520 અંશ માપને રેડિયન માપમાં તમારે શોધવો, બરાબર. એકદમ હેલો છે. એ પણ સૂત્ર મેળવીને જવાબ લખવાનું છે તમારે, બરાબર. ત્યાર પછી વિભાગ બી મિત્રો તમારે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે. સાબિત કરો કે આ તો મિત્રો એકદમ સહેલો અને ઇઝી પ્રશ્ન છે. એ સબસેટ બી, તો તમારે C-B સબસેટ C-A થાય, બરાબર. એકદમ હેલો છે મિત્રો, તૈયાર કરી લેજો. પૂછાવાની સંભાવના પૂરેપૂરી. મોસ્ટ ટાઈમ પી હું તમને આને ના આપી શકું, પરંતુ મિત્રો આવા દાખલા તમારી ચોપડીમાં છે જ, બરાબર. મોસ્ટ ટાઈમ પી હું આને આપી શકું, બરાબર. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આવું પૂછાય છે. અથવા 9, અહીંયા 9 પણ હોય છે. કેવા મિત્રો? અહીંયા 9 હોય છે કેટલીક વાર, ને અહીંયા x² હોય છે. 9 - x² પણ આવી શકે. એનો પ્રદેશ અને વિસ્તાર શોધવાનો રહેશે. ખાસ કરીને વિસ્તાર પૂછાય છે, બરાબર. પછી સાબિત કરવાનું રહેશે તમારે આ 0. આ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. અહીંયા મિત્રો ગમે તે 6 જ લખવાના છે, બરાબર. એટલે તમારે કંઈ ટેન્શન લેવાનું નથી. કેટલા આપેલા છે તમે ગણો. આ 1 2 3 4 5 6 7 8 9 પ્રશ્નો આપેલા છે. 9માંથી મિત્રો હું તમને ધારું ને તો એક તો આ આવડે, આ પણ આવડે, ત્યાર પછી આ ના આવડે, ચલો આ કેન્સલ. મિત્રો આ તો આવડે, બરાબર, આ આવડે. ત્યાર પછી આ 3 આવડે, પછી આ પણ આવડે 4, આ પણ આવડે. આનો મિત્રો તમને જવાબ કહી દઉં હું. હા, આવું જ કંઈ છે. 1થી ના, તમારે આનો 6 જવાબ આવો મને લાગે છે ત્યાં સુધી. 6, બરાબર. 5 4 5 6 આમાંથી ગમે તે એક જવાબ આવતો હશે. તમે જોઈ લેજો. ચોપડીનો આવો એક દાખલો છે 11/1, બરાબર. એ તમારે જોઈ લેવાનું છે. એટલે કે જો ફરીથી ગણાવું તમને. આ 1, આ 2, આ 3, આ 4, આ 5, આ 6, આ 7, ત્યાર પછી આ 8 ક્વેશ્ચન આવડે મિત્રો આમાંથી, બરાબર. તમને 6 કીધા છે, પણ 8 ક્વેશ્ચન તમે લખવા હોય તો લખી શકો છો, બરાબર. આમાં તમારી રકમ નહીં બદલાય મિત્રો, બેઠા જશે ચોપડીના, તમે જોઈ શકો છો. હા, હેતુલક્ષીમાં બદલાય, 1-2 પ્રશ્નમાં બદલાય, બાકી બધા પ્રશ્નો કમ્પ્લીટ જ હશે મિત્રો, બરાબર. ત્યાર પછી મિત્રો તમારે અહીં ABC માટે એ સબસે A બરાબર ચોપડીનો જ છે મિત્રો. એકદમ સહેલો છે, આવડે એવો જ છે, બરાબર. આ પણ એકદમ સહેલો છે મિત્રો. આ તમારે લગભગ પ્રકરણમાંથી લીધેલો ક્વેશ્ચન લાગે છે, બરાબર. એકદમ સહેલામાં સહેલો છે. પછી સાબિત કરો tan 4π/4x. એકદમ લલ્લુ પપ્પુ દાખલો છે મિત્રો, આવડી જશે. આ પણ એકદમ સહેલામાં સહેલો છે. ચેપ્ટર નંબર 4નો ક્વેશ્ચન, બરાબર. ચેપ્ટર નંબર 5નો ક્વેશ્ચન રેખા પર દર્શાવવાનું છે સોલ્વ કરીને. ત્યાર પછી આ પણ ચેપ્ટર નંબર 6માંથી લીધેલો છે. ડોટર શબ્દના મૂળાક્ષર કેટલા શબ્દ, આ પણ એકદમ સહેલો ક્વેશ્ચન તમને અહીંયા આપેલો છે મિત્રો, બરાબર.
અહીંયા તમારે આના પહેલાં ભાગ પાડવાના, બરાબર, આના પહેલાં ભાગ પાડવાના, અને પછી જે જવાબ આવે એનો તમારે મિત્રો અહીંયા જે જવાબ આવે એ તમારે આનું જે તમે સોલ્યુશન કરશો એટલે તમારે એક જવાબ આવશે, બરાબર, એનું મિત્રો તમારે અહીંયા લખી દેવાનું રહેશે, બરાબર મિત્રો. ત્યાર પછી વિભાગ ડી છે તમારી માટે. વિભાગ ડી માટે તમારે આ તો 35માં મોસ્ટ આઈએમપી એસિડવાળો એક દાખલો તમારે 100% હશે ને હશે. આ પણ 34માં મોસ્ટ આઈએમપી મિત્રો. આ બંને પ્રશ્નો દર વખતે પૂછાય જ છે. જો તમારે આ બેમાંથી એક પણ પ્રશ્ન ના આવે, બરાબર, એટલે કે આના જેવો જ હશે. ચેપ્ટર નંબર 5માંથી એસિડના 3 કે 4 દાખલા છે, આઈ થિંક 3 જ દાખલા છે. 3માંથી એક દાખલો 100% ગેરંટી, 100% ગેરંટી એક દાખલો હશે મિત્રો, બરાબર. એટલે 4 માર્ક્સ તમારે પાકા કરી લેજો. પછી તમારે મિત્રો સાબિત કરો. આ પણ મિત્રો 99.99% મિત્રો કેટલા 99.99% હું તમને ગેરંટી મારીને આપું છું હશે ને હશે. ભાગ્ય ન હોય તમારું ત્યારે જ ન આવે આ પ્રશ્ન. કે આ પ્રશ્ન દર વખતની પરીક્ષામાં પૂછાય છે મિત્રો. cos સ્ક્વેર x વત્તા cos સ્ક્વેર કૌંસમાં x વત્તા π/3 વત્તા cos સ્ક્વેર કૌંસમાં x માઇનસ π/3 બરાબર 3/2. આમાં હું તમને કહી દઉં મિત્રો, અહીંયા તમારે છેલ્લો જવાબ આવો પહેલાં તો આવી જ જશે, બરાબર. આમાંથી કોમન કાઢશું અને આમાંથી કોમન કાઢશું એટલે આવી જશે. અને છેલ્લે એક સ્ટેપ કહી દો 3/2 અને અહીંયા કૌંસમાં 1 આવશે, બરાબર. યાદ રાખજો મિત્રો, કાલે તમે અહીંયા શું લખીને આવશો મિત્રો? અહીંયા બધું ઉડાડશો એટલે અહીંયા 0 લખીને આવશો, એટલે આખો જવાબ 0 થઈ જશે. ના મિત્રો ના, અહીંયા તમારે 3π/2/1. કેટલા વિદ્યાર્થી મિત્રો આવી ભૂલ કરી છે? આને ગુણાકાર કરીએ તો અહીંયા શું આવે? 3/2, બરાબર. આ દાખલામાં ભૂલ થતી હોય છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. અહીંયા 0 ના લખતા, અહીંયા 1 આવે 1, બરાબર, યાદ રાખજો. તો આ સાથે અહીંયા તમને આખું પ્રશ્નપત્ર આપી દીધું છે હું તમને, બરાબર. તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મળીશું આ વિડીયો સાથે. થેન્ક યુ સો મચ. વિડીયો જોવાનો ખૂબ ખૂબ આભાર.